નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે દિવસે ને દિવસે ઘણી એવી જંતુનાશક દવા છે, ફૂગનાશક દવા છે અને નિંદામણનાશક દવા છે એ માર્કેટમાં આવતી હોય છે અને ઘણી બધી એવી દવાઓ છે કે જે નવા ટેકનિકલ છે પણ આપણે એનો ઉપયોગ કરેલો નથી। અને ખેડૂત મિત્રો, કોઈ પણ નવી દવા આવે એટલે આપણે એનો આપણા ખેતરમાં થોડાકમાં એના પરિણામ આપણે લેવા જોઈએ અથવા થોડાકમાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે ભાઈ આ કોઈ પણ નવી દવા આવે છે એના આપણને પરિણામ કેવા મળે છે। અને ખેડૂત મિત્રો, એક વસ્તુનું એ ધ્યાન રાખવું કે આપણે કોઈ પણ દવા, કોઈ પણ નવા જે ટેકનિકલ આવે છે તો એનો આપણે લેતા પહેલા આપણે થોડાકમાં એનો ટ્રાયલ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણને ખબર પડે કે ભાઈ આના જે પરિણામ છે એ કેવા છે। અને જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રો રોગોનું નિયંત્રણ કરવું હોય, જીવાતોનું નિયંત્રણ કરવું હોય તો પહેલા આપણે શરૂઆતની અવસ્થામાં એવા જે હલકા ડોઝ છે એ મારવા જોઈએ અને જે મોંઘા કેમિકલ આવે છે એનો આપણે છેલ્લે ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ઘણીવાર આપણે જે હેવી દવાઓ આવે એ શરૂઆતની અવસ્થામાં મારી દેતા હોઈએ છીએ પણ આપણને પછી પાછળ જતા તકલીફ પડતી હોય છે, કેમ કે એ દવાનું પછી આગળ નિયંત્રણ આપણને એટલું બધું જોવા મળતું નથી। અને ઘણીવાર આપણે અમુક સમયે આપણે આ જે નીમ ઓઇલ છે, નીમ સીડ ઓઇલ અથવા એને આ લગતી જે દવાઓ કોઈ પણ આવે છે વચ્ચે વચ્ચે એનો પણ ઉપયોગ કરતો રહેવો જોઈએ, જેથી આપણને જીવાત અને રોગોમાં એનું સારું નિયંત્રણ જોવા મળે। તો ખેડૂત મિત્રો, આજે આપણે એવી જ બે દવાની વાત કરવાના છીએ જે છે BASF કંપનીની, જેમાં છે પેલું મિબેલિયા કે જે એક ફૂગનાશક દવા છે અને બીજું છે વેલેક્ઝિયો જે એક જંતુનાશક દવા છે। ખેડૂત મિત્રો, આ બે દવા ખાસ કરીને ડાંગર કરતા ખેડૂતો માટે છે અને આજે આપણે મિબેલિયાની વાત કરીએ તો એક ફૂગનાશક દવા છે અને ખાસ કરીને જે પર્ણછેદનો રોગ આવે છે આ રોગ અથવા આપણે જે થડનો કોહવારો કહીએ છીએ જે ડાંગરમાં આવે છે એના નિયંત્રણ માટે ખાસ આ મિબેલિયા બનાવવામાં આવી છે અને આ જે બે દવા છે એ 2-3 દિવસ પહેલા જ બહાર પાડવામાં આવેલી છે। અને ખેડૂત મિત્રો, આપણે વેલેક્ઝિયોની વાત કરીએ તો વેલેક્ઝિયો એક જંતુનાશક દવા છે અને ખાસ કરીને જે ડાંગરમાં બદામી ચૂસિયા જે આપણને જીવાત જોવા મળે છે એના નિયંત્રણ માટે આ જે વેલેક્ઝિયો છે એ બનાવવામાં આવી છે। હવે આપણે આગળ વાત કરીશું ખેડૂત મિત્રો કે ભાઈ આ બંને જે દવા છે એનો આપણે ડોઝ કેટલો રાખવો, ક્યારે એનો ઉપયોગ કરવો અને આ દવાની ખાસિયત શું છે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે મિબેલિયા જે ફૂગનાશક દવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો આમાં બે ટેકનિકલ આવેલા છે, એમાં છે મેફેન્ટ્રીકોનાઝોલ અને ફ્લુક્ઝાપાયરોઝેટ। તો ખેડૂત મિત્રો, આમાં તમને બે પ્રકારની કાર્યપ્રણાલી જોવા મળે છે, એટલા માટે આપણને ફૂગમાં ખાસ કરીને આ જે પર્ણછેદનો રોગ છે, જે થડનો કોહવારો છે એમાં આપણને લાંબા સમય સુધી એના પરિણામ જોવા મળે છે। અને ખેડૂત મિત્રો, આપણે એના ડોઝની વાત કરીએ તો આ 120 મિલી પ્રતિ એકર મુજબ આપણે છંટકાવ કરવો જોઈએ। અને કઈ અવસ્થાની વાત કરીએ કે ભાઈ કયા સમયે આપણે આ દવાનો છંટકાવ કરવામાં આવે અથવા કયા સમયે આ દવાની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે અને એ પ્રમાણે જો આપણે છંટકાવ કરવામાં આવે તો આપણને પરિણામ ખૂબ સારા મળે છે। જો ખેડૂત મિત્રો આપણે ફેર રોપણી કરેલા જો ડાંગર હોય તો ફેર રોપણીના 35 દિવસ પછી આપણે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ, જે કેમ કે ખેડૂત મિત્રો આ જે પર્ણછેદનો રોગ છે એ ખાસ કરીને આપણને ફૂટ અવસ્થાએ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે, તો જો આ સમયે આનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારામાં સારા પરિણામ મળે છે। અને જો વાવેતર કરીને આપણે કરેલા હોય તો આપણે વાવેતરના 50 દિવસ પછી આ દવાનો ઉપયોગ કરવો જોઈએ। હવે ખેડૂત મિત્રો, આપણે વેલેક્ઝિયોની વાત કરીએ કે જે એક જંતુનાશક દવા છે અને ખાસ કરીને જે બદામી ચૂસિયા આવે છે એના નિયંત્રણ માટે આ દવા બનાવવામાં આવેલી છે। અને ખેડૂત મિત્રો, આના ટેકનિકલની વાત કરીએ તો આમાં જે ટેકનિકલ આવે છે એ છે ફેનમેઝો DTS કરીને જે નવું ટેકનિકલ છે, તો આપણે એનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ। અને ખેડૂત મિત્રો, આના ડોઝની વાત કરીએ તો આનો 60 મિલી પ્રતિ એકર મુજબ ઉપયોગ કરવો જોઈએ। અને અવસ્થાની વાત કરીએ તો ખાસ કરીને જ્યારે કંટી નીકળે, જે આપણે ડાંગરની કંટી હોય એ અવસ્થાએ આપણે
45 દિવસ ફેર રોપણીના 45 દિવસ પછી આનો ઉપયોગ કરવામાં આવે તો જે બદામી ચૂસિયા છે એની સામે આપણને આ દવાના ખૂબ સારા પરિણામ મળેલા છે. અને જો આપણે વાવેતર કરીને જો ઓલું કરતા હોય તો વાવેતરના 60 દિવસ પછી આ જે વેલેક્ઝિયો દવા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમ કે ખેડૂત મિત્રો આ જે બદામી ચૂસિયા છે ખાસ કરીને જે આપણે માની લો કે આ ડાંગર છે અને આ જે પાણી આપણે ભરેલું હોય તો અહીંયા આપણને વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આના નિયંત્રણ માટે બીજું આપણે એક કરીએ કે જ્યારે પણ બદામી ચૂસિયાનું પ્રમાણ આપણને વધારે જોવા મળે ત્યારે આપણી જે ડાંગરની ક્યારી હોય એમાં એકવાર આપણે પાણી ખાલી કરી દેવું જોઈએ, જેથી આનું નિયંત્રણ છે એ આપણે સારી રીતના કરી શકાય. અને ખેડૂત મિત્રો આ બંને આપણે જે આ પર્ણછેદનો રોગ છે, બદામી ચૂસિયા જે જીવાત છે એ બંને માટે આપણે જે નાઇટ્રોજન વાળા જે ડાંગરમાં આપણે નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એનું આપણે પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ. કેમ કે નાઇટ્રોજન વાળા ખાતરો જો વધારે પ્રમાણમાં આપવામાં આવે તો આ જે રોગ જીવાતના પ્રશ્નો છે એ વધતા હોય છે. અને આનો આપણે જ્યારે પણ આ બદામી ચૂસિયા જ્યારે એનું આપણને નુકસાન જોવા મળે ત્યારે ઘણીવાર છે છોડ પીળો પડીને સુકાઈ જતો હોય છે. અને આપણે જે આનું જે નુકસાન હોય, માની લો કે આ ડાંગરનું ખેતર છે તો એના કુંડાળામાં આનું જે નુકસાન છે એ જોવા મળતું હોય છે. ખેતરમાં આ જગ્યાએ નુકસાન ગયું, પછી આ જગ્યાએ આપણને કુંડાળો જોવા મળે એટલે આપણને એવું લાગે કે ભાઈ આ જે જગ્યા છે એકદમ સુકાઈ જતી હોય છે, જેમાં આ જે બદામી ચૂસિયા છે એનું વધારે નુકસાન જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો આ આપણે પર્ણછેદના રોગની વાત કરીએ કે ભાઈ પર્ણછેદનો જે રોગ આવે છે એનું નુકસાન આપણને કેવું જોવા મળે તો ખેડૂત મિત્રો આપણે આ જે થડ હોય અથવા જે આપણો છોડ છે અથવા જે ડાંગરના પાન છે એમાં આપણને બદામી રંગના ધબ્બા જોવા મળતા હોય છે. પણ એમાં પણ જે સાપની જે કાસળી હોય એ પ્રમાણે આના જે ધબ્બા હોય એ આવી રીતના આપણને જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો આ બંને આપણે વાત કરી કે આ જે પર્ણછેદનો રોગ છે અને જે બદામી ચૂસિયા છે એ આપણને આગળ જતા ડાંગરમાં ખૂબ નુકસાન કરતા હોય છે. તો એના નિયંત્રણ માટે આ જે BSF કંપનીએ બે દવા જે બહાર પાડેલી છે તો એનો આપણે શરૂઆતની અવસ્થામાં આપણે થોડાકમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે ભાઈ આ દવાના આપણને પરિણામ કેવા મળે છે. તો ખેડૂત મિત્રો આ રીતના આ જે મિબેલિયા છે, વેલેક્ઝિયો છે એનો ઉપયોગ આપણે એક વાત તો કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.